તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે સોશિયલ મીડિયાની જે રીલ હોય એ ખૂબ જ વાયરલ હોય અને ત્યાં ગયા હોવ તમે, ત્યાં કંઈક બીજું અને રીલમાં કંઈક બીજું? અમારી સાથે પણ કંઈક આવું જ બન્યું. વાયરલ રીલ જોઈને અમે અહીંયા જમવા આવ્યા. લંચ અહીંયા 70 રૂપિયામાં મળતું હતું, એ પણ અનલિમિટેડ. જગ્યાની વાત કરું તો અહીંયા હાઇજીન મેન્ટેન હતું. 70 રૂપિયાનું લંચ હતું, પણ એની અંદર શરત એ હતી કે તમે એક વ્યક્તિ એક જ પોતાની થાળીમાંથી જ ખાઈ શકો, બીજાને શેર ના કરી શકો. 70 રૂપિયાની 3 થાળી લીધી અને 4 કેરીના રસ લીધા. મોટા મોટા અક્ષરોથી લખવામાં આવ્યું હતું કે અન્નનો બગાડ કરવો નહીં, પણ મારું કહેવું એ છે નાના છોકરાઓ છે એ લોકો માટે પણ અમે અલગથી ડીશ લીધી. એ લોકો પૂરું ના ખાઈ શકે અને હું પણ એની અંદરથી ના ખાઈ શકી, અને છેવટે થયું અન્નનો બગાડ જ થયો. હા, એમની પોલિસી હશે નો ડાઉટ, પણ છેવટે અન્નનો બગાડ તો થયો. ઓનેસ્ટ વાત કરું તો છાશ બિલકુલ પણ સારી નથી, અને શાકમાં એક શાક સારું હતું અને દાળ ભાત સારા હતા. હું આ જગ્યાને 5 માંથી 3 રેટિંગ આપીશ. જગ્યા ચોખ્ખી હતી, પણ તમે આની અંદર ચમચીઓ દેખી શકો છો. અને ભીડ હોય તો જગ્યા પણ અહીંયા બેસવાની નથી મળતી, તમારે ઊભું રહેવું પડશે અને રાહ જોવી પડશે. હું માનું છું કે 70 રૂપિયામાં લંચ અને ડિનર ક્યાંય પણ નથી મળતું આ મોંઘવારીના જમાનામાં. તમે આ જગ્યા ઉપર ગયા હો તો મને કમેન્ટ સેક્શનમાં તમારો એક્સપિરિયન્સ જરૂર જણાવજો. મળું છું તમને નેક્સ્ટ રીલમાં, ત્યાં સુધી આવજો.